મિત્રો, આગલા લેક્ચરમાં આપણે વિજ્ઞાન એટલે શું, વિજ્ઞાનના કેટલાક લક્ષણોથી પરિચિત થયા. આજે આપણે સામાજિક વિજ્ઞાનનો અર્થ અને લક્ષણોથી પરિચિત થવાના છે. વિજ્ઞાનના પ્રકારોની અગાઉ મેં ચર્ચા કરી નાખી. પ્રાકૃતિક વિજ્ઞાનો અને સામાજિક વિજ્ઞાનો એ બે મુદ્દાની આપણે ચર્ચા કરી. ભૌતિક શાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ખનિજ વિદ્યા, જીવશાસ્ત્ર, બધા પ્રાકૃતિક વિજ્ઞાનો અથવા ભૌતિક વિજ્ઞાનો પણ આપણે કહી શકીએ. આપણે જે વાત કરવાના છીએ સામાજિક વિજ્ઞાનો. સમૂહ જીવનમાં જીવતા કે સમુદાયમાં રહેતા જીવો માટે આપણે સામાજિક શબ્દનો ઉપયોગ કરીએ છીએ. અગાઉ એસવાયમાં આપણે સામાજિકરણ એવો એક શબ્દ ભણી ચૂક્યા છીએ. સમાજમાં કેમ રહેવું, કેમ જીવવું, જન્મ પછીની આ પ્રક્રિયા આપણામાં જે થાય છે એને આપણે સામાજિકરણ કહીએ છીએ. અને સમૂહ જીવનમાં જે જીવો રહે છે એને આપણે સામાજિક જીવ કહીએ છીએ. અને એટલે જ માનવી છે એ સામાજિક પ્રાણી છે. સામાજિક પ્રાણી એટલા માટે આપણે કહીએ છીએ. અગાઉ તમે ભણી ગયા છો અમલા કમલાનો કિસ્સો, જો કોઈને યાદ હોય તો. એક બાળકીને જન્મતાની સાથે જ વરુ સાથે, વરુના એક પરિવાર સાથે રાખવામાં આવી અને પછી એનું ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું. થોડા સમય પછી ખબર પડી કે એનામાં જે બધા લક્ષણો હતા એ બધા જ વરુના લક્ષણો જોવા મળ્યા. એટલે માનવી જે છે એ સામાજિક પ્રાણી છે. સમાજ વગર માનવીનું જીવવું શક્ય નથી. અહીંયા આપણે સામાજિક વિજ્ઞાનનો અર્થ કરી રહ્યા છે. બહુ સીધી વાત છે. સામાજિક વિજ્ઞાનનો અર્થ એટલે માનવીનું વિજ્ઞાન, આપણું સૌનું વિજ્ઞાન. અહીંયા કેટલીક વ્યાખ્યાઓ પણ આપવામાં આવી છે. આપ સૌ ઈચ્છો તો એ વ્યાખ્યાઓ લખી શકો છો, નોટ આઉટ કરી શકો છો, કારણ કે એમાંથી કેટલાક શબ્દો ફાઇન્ડ આઉટ કરીને આપણે એ વ્યાખ્યાઓ સમજવાનો પ્રયત્ન કરશું. પહેલી વ્યાખ્યા: જે વિજ્ઞાનો માનવીની સામાજિક પરિસ્થિતિ સાથે સંકળાયેલા છે. જે વિજ્ઞાનો માનવીની સામાજિક પરિસ્થિતિ સાથે સંકળાયેલા છે અથવા તો
સંગઠિત સમુદાયના સભ્ય તરીકે માનવીની અસ્તિત્વ અને કલ્યાણના અભ્યાસ સાથે સંકળાયેલા હોય તેવા વિજ્ઞાનોને સામાજિક વિજ્ઞાનો કહેવાય. આપ સૌએ વ્યાખ્યા લખી હશે. બીજી વ્યાખ્યા આપણે જે છે એ લખી લઈએ. માનવ સંબંધોના અભ્યાસમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરતા માનવ સંબંધોના અભ્યાસમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરતા વિજ્ઞાનોને સામાજિક વિજ્ઞાનો કહેવાય. ત્રીજી વ્યાખ્યા જે છે આપણે લખી લઈએ. વૈજ્ઞાનિક પદ્ધતિના ઉપયોગ દ્વારા માનવીની આંતરક્રિયાના સ્વરૂપો અને અંતર્ગત વસ્તુના અભ્યાસ સાથે સંકળાયેલા વિજ્ઞાનો સામાજિક વિજ્ઞાનો છે. અહીંયા આપણે સાથે સાથે સામાજિક વિજ્ઞાનના લક્ષણો પણ જે છે એ નોટ ડાઉન કરી લેશું. આપની બુક અને પેન જે છે સાથે રાખશો. સામાજિક વિજ્ઞાનોના લક્ષણો. એમાં પહેલું વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ. બીજું શુદ્ધ અને વ્યવહારલક્ષી પાસું. શુદ્ધ અને વ્યવહારલક્ષી પાસું. ત્રીજું હકીકત લક્ષિતા. ચોથું સંચયાત્મકતા. પાંચમું વિષય વસ્તુની જટિલતા અને પરિવર્તનશીલતા. વિષય વસ્તુની જટિલતા અને પરિવર્તનશીલતા.
અને છેલ્લું સાપેક્ષ વ્યથાર્થતા. સાપેક્ષ વ્યથાર્થતા. આપ સૌએ નોટ ડાઉન કરી લીધું હશે. હવે આપણે સામાજિક વિજ્ઞાનની કેટલીક વ્યાખ્યાઓ જે છે એની સમજ જે છે એ મેળવશું. પહેલી વ્યાખ્યા, જે વિજ્ઞાનો માનવીની સામાજિક પરિસ્થિતિ સાથે, જો અહીંયા જે શબ્દનો પ્રયોગ કર્યો છે માનવીની સામાજિક પરિસ્થિતિ, અહીંયા આપણે જે શબ્દ સમજવાનો છે એ શબ્દ છે સામાજિક પરિસ્થિતિ. મિત્રો, કોઈ પણ સમસ્યાનું કારણ આપણે એસવાયમાં સામાજિક સમસ્યા પેપર ભણી ચૂક્યા. એ સમસ્યાનું કારણ શું હોય છે? માનવીની આજુબાજુની સામાજિક પરિસ્થિતિ. દાખલા તરીકે હું વાત કરું, ભિક્ષાવૃત્તિ. શા માટે ભિક્ષાવૃત્તિ થાય છે? એનું કારણ શોધવા આપણે જઈએ તો સમાજની કઈક એવી ઘટનાઓ જવાબદાર છે, કઈક એવી પરિસ્થિતિ જવાબદાર છે. શા માટે વૃદ્ધાશ્રમમાં વધારો થઈ રહ્યો છે? તેનું કારણ શોધવા જઈએ આપણે. ક્યાંક ને ક્યાંક માનવીની સામાજિક પરિસ્થિતિ, કુટુંબમાં આવેલો બદલાવ જવાબદાર છે. શા માટે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ પકડાઈ રહ્યું છે? એની પાછળ ક્યાંક ને ક્યાંક સમાજ વ્યવસ્થામાં આવેલું પરિવર્તન જવાબદાર છે. સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ એ બનવાના કારણે આ બધી પરિસ્થિતિઓનો જન્મ થયો છે. તો આ જે બધી ઘટનાઓ છે એ બધી ઘટનાઓને આપણે સામાજિક પરિસ્થિતિ કહીશું. તો આ સામાજિક પરિસ્થિતિનો જે વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરે એને સામાજિક વિજ્ઞાન કહેવાય. શા માટે ભિક્ષાવૃત્તિ થાય? શા માટે વેશ્યાવૃત્તિ થાય? શા માટે લોકો ડ્રગ્સ તરફ વળવા માંડ્યા? શા માટે નાના બાળકો અપરાધ કરવા માંડ્યા? આનો જો અભ્યાસ કોઈ ચોક્કસ પદ્ધતિ દ્વારા થાય તો એનો વિજ્ઞાન કહેવાય. એ સિવાય પણ આમાં અન્ય શબ્દોનો ઉપયોગ થયો છે. માનવીનું અસ્તિત્વ અને કલ્યાણના અભ્યાસ.
બહુ અગત્યની બાબત. માનવીનું અસ્તિત્વ અને કલ્યાણનો અભ્યાસ. સમસ્યાઓ જો વધશે તો માનવીનું અસ્તિત્વ જોખમમાં જશે. સમસ્યાઓનો વધારો એ ક્યાંક ને ક્યાંક માનવી અસ્તિત્વ માટે જોખમરૂપ રહેશે. આપણે જો એને નિવારીશું નહીં, નાના બાળકો ડ્રગ્સના રવાડે ચડી ગયા. મિત્રો, ગયા સેમેસ્ટરમાં મેં પણ તમને કીધું હતું કે નવી ઘટનાઓ આપણી સામે આવી. બાળકો જે છે એ વ્હાઇટનર, આપ સૌ વ્હાઇટનર થી પરિચિત છો, વ્હાઇટનર નો નશો કરવા લાગ્યા. વ્હાઇટનર નો નશો જોખમી. ઇન્જેક્ટ નશાઓ, ચરસ, ગાંજો, સૂંઘવાના ડ્રગ્સ શહેરી વિસ્તારોમાં આરામથી મળવા લાગ્યા. ક્યાંક ને ક્યાંક આ બધી જ વસ્તુઓ માનવીના અસ્તિત્વ માટે જોખમી છે. તમને પ્રશ્ન થશે કે કઈ રીતે જોખમી છે? પણ મિત્રો, જે રેપની ઘટનાઓ થાય છે એ રેપિસ્ટ મોટા ભાગે નશેડી હોય છે. રાજકોટમાં ગયા વર્ષે 7 વર્ષની સૂતેલી બાળકીને ઉપાડીને એની ઉપર આજી ડેમ પાસે રેપ થયો. એ વ્યક્તિ ગાંજો અને દારૂનું સેવન કરતો હતો, ફૂલ નશામાં. માનવીના અસ્તિત્વ માટે જોખમી. જો આ બધી બાબતોનો અભ્યાસ ન કરીએ આપણે કે ભાઈ આ ઘટનાઓ સામાજિક પરિસ્થિતિમાં કયો બદલાવ આવ્યો અને એના કારણે કઈ ઘટનાઓ બની, શું પરિણામો આવે છે, એનો જો અભ્યાસ ન કરીએ તો માનવીનું અસ્તિત્વ જોખમમાં મુકાશે. અને માનવીના અસ્તિત્વને જોખમમાં ન મૂકવા માટે આપણે આવા વિવિધ અભ્યાસક્રમો, સામાજિક અભ્યાસક્રમો ચોક્કસ પદ્ધતિ વડે કરીએ છીએ. એને સામાજિક વિજ્ઞાન કહેવાય. અને આ બધું જ કરવાથી એનો ઉપાય મળશે. ઉપાય મળશે એટલે માનવીનું કલ્યાણ થશે. બહુ સીધી વાત છે કે માનવીના કલ્યાણ સાથે જે અભ્યાસ થતો હોય એને સામાજિક વિજ્ઞાન. જો મિત્રો, હવે આ આખી વ્યાખ્યાને આપણે જોડીને જો જોઈએ તો આપને સમજાઈ જશે કે સામાજિક વિજ્ઞાન એટલે શું. તમે આખી ઘટનાને જોડીને જો જોવાનો પ્રયત્ન કરશો તો તમને આરામથી સમજાઈ જશે કે કોને આપણે સામાજિક વિજ્ઞાન કહીશું.